હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ પાલક પકોડાની રેસીપી। પાલક પકોડાની રેસીપી માટે આપણે ચણાનો લોટ લેવાનો છે 300 ગ્રામ। હવે આપણે મીઠું ઉમેરીશું 1 ચમચી। આદુ મરચાં લસણ પેસ્ટ 1 ચમચી। આવી રીતે બધા જ આપણે મસાલા મિક્સ કરીશું ચણાના લોટમાં। ગરમ મસાલો 1 ચમચી, હળદર પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, મરચું પાવડર 1 ચમચી, લીંબુ રસ 2 ચમચી, લીલા ધાણા 20 ગ્રામ। હવે આપણે પાલક ઉમેરીશું। પાલક 200 ગ્રામ। હવે આપણે બધું મિક્સ કરી લેવાનું પાલક ઉમેરીને। આ અજમો છે 1 ચમચી, તમારે જરૂરિયાત મુજબ નાખવાનો। હવે આવી રીતે ચમચાની મદદથી આપણે મિક્સ કરી લઈશું। આવી રીતે બધું જ મિક્સ કરી અને પછી આપણે પાણી ઉમેરીશું। પાણી આપણે જરૂરિયાત મુજબ જ લેવાનું છે। જેમ જરૂર પડે તેમ પાણી નાખવાનું। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું। હવે બસ થોડું પાણી અંદર નાખવાનું। હજી એકદમ આનાથી પણ થોડું નરમ બનાવવાનું છે। હજી થોડું કઠણ છે તો આપણે અંદર થોડું પાણી ઉમેરીશું। બસ આવી રીતે બનાવી લેવાનું અને આવી રીતે બરાબર મિક્સ કરવાનું કે બધા જ મસાલા અંદર મિક્સ થઈ જાય। સાજીના ફૂલ છે, સોડા જે ટાટા સોડા કહેવાય છે અને મીઠા સોડા પણ કહેવાય છે આને। તેનાથી પકોડા છે થોડા ફૂલે છે। પકોડા ફૂલે પણ છે અને સોફ્ટ બને છે આનાથી, સોડાથી। તેલ નાખવાનું છે આપણે 1 ચમચી। હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું। હવે આ તૈયાર થઈ ગયો છે લોટ। હવે આપણે તેલ મૂક્યું છે તે ગરમ થાય એટલે આપણે પકોડા ઉમેરીશું અંદર। આવી રીતે જે સાઈઝના તમારે બનાવવા હોય તે સાઈઝના પકોડા બનાવી લેવા। આવી રીતે બધા જ પકોડા તળી લેવાના। ધીમા તાપથી જ તળવાના છે। આને 6-7 મિનિટનો ટાઈમ લાગે છે તળાતા। ધીમા તાપથી અંદરથી કાચા રહેતા નથી અને સારી રીતે તળાઈ જાય છે। તો આવી રીતે તળી લેવા। આવી રીતે બધા જ પકોડા નાખીને પછી આપણે ધીમા તાપથી એને તળવા દઈશું।
ધીમો તાપ હોય તો જે બરાબર થાય છે. થોડા લાલાશ પડતા થાય એટલે જ આપણે કાઢી લેવાના, ત્યાં સુધી તળાવા દેવાના. આવી રીતે ચમચીની મદદથી આપણે એને મિક્સ કરવાના, ઉપર નીચે કરી દેવાના તો કાચા રહે નહીં. આવી રીતે બધા જ પકોડાને ફેરવી લેવાના ચમચીથી. ધીમા તાપથી તળવાથી તેનો કલર પણ સારો આવે છે અને કાચા પણ રહેતા નથી ધીમા તાપથી. આવી રીતે બધા જ આપણે પકોડા તળી લેવાના. હવે જે આ પકોડા છે હવે તળાઈ ગયા છે. આવી રીતે બધા જ ફેરવવાના. જેટલું ધીમો તાપ રાખશો અને થોડી મિનિટ વધારે થાય પણ પકોડા સારી રીતે તળાઈ જાય છે. જો ફૂલ ગેસમાં પકોડા અંદરથી કાચા રહે છે તો તળતી વખતે ગેસ મીડિયમ જ રાખવાનો. આવી રીતે બધા પકોડા આપણા તળાઈ જાય છે. આવી રીતે આ પકોડા આપણા તૈયાર થઈ ગયા છે. આ રેસીપી ફ્રેન્ડ્સ પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.